હેલો મિત્રો, હવે આપણે વાત કરી સબસ્ટેશનના મેઇન ઇક્વિપમેન્ટ વિશે. બરોબર, સબસ્ટેશન છે એ ઘણા બધા ઇક્વિપમેન્ટનો બનેલું છે. સબસ્ટેશન છે એની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ હશે. એમાંના અમુક જે ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે એ આપણે અહીંયા સિંગલ લાઈન ડાયાગ્રામમાં બતાવેલા છે. આપણું જે સબસ્ટેશન હશે એ 3 ફેઝ 3 વાયર હશે. એને આપણે સમજવા માટે અત્યારે એક સિંગલ લાઈનમાં ડ્રો કરેલું છે અને દરેક ઇક્વિપમેન્ટ ને એના સિમ્બોલ થી આપણે દર્શાવેલા છે. ખ્યાલ આવે છે? તો એને કહેવાય સિંગલ લાઈન ડાયાગ્રામ. હવે સિંગલ લાઈન ડાયાગ્રામમાં પહેલા આને શું કહેવાય તો કે બસ કહેવાય. બરોબર, બસ એટલે કે બસ બાર. બસ અથવા તો બસ બાર. હવે બસ બાર વિશે આપણે અગાઉ જોઈને જોયું છે કે બસ બાર એટલે શું? તો કે બસ બાર એક પ્રકારનો વાહક છે. બસ બાર શું છે? એક પ્રકારનો વાહક છે. તે એલ્યુમિનિયમ અથવા તો કોપરનો બનેલો હશે. બરોબર, એલ્યુમિનિયમ અથવા તો કોપર વાહકનું બનેલું છે. એ રેક્ટેન્ગ્યુલર શેપમાં છે. રેક્ટેન્ગ્યુલર એટલે કે આ રીતની જે પ્લેટ હશે, લંબચોરસ, એને કહેવાય રેક્ટેન્ગ્યુલર બસબાર. હવે બસબાર એટલે કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી. બસબાર એ એક વાહક છે કે જે એલ્યુમિનિયમ અથવા તો કોપરનો બનેલો છે, રેક્ટેન્ગ્યુલર શેપમાં છે. એનો મેઇન હેતુ શું છે તો કે એની અંદર વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંને કેવા રહેશે? અચળ રહેશે. બરાબર, વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંને કેવા છે? અચળ છે. તો એને કહેવાય બસબાર. હવે બસબારનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ? તો આપણને ખબર છે કે જે ટ્રાન્સમિશન લાઇન છે અથવા તો ટ્રાન્સમિશન સિસ્ટમ છે એની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે? ખૂબ જ વધારે છે. બરોબર, વિદ્યુત પ્રવાહની કિંમત કેવી હશે? વધારે હશે. આપણે પહેલાના લેક્ચરમાં જોયું કે જો જનરેટિંગ સ્ટેશન થી 11 kV વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તો ત્યાં આગળ કરંટની કિંમત કેવી હતી? ખૂબ જ વધારે હતી. એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે વોલ્ટેજને સ્ટેપ અપ કરીએ છીએ. વોલ્ટેજ વધારશું તો કરંટની કિંમત કેવી થઈ જાય? ઘટી જાય. ખ્યાલ આવે છે? તો સબસ્ટેશનની અંદર જે પેનલ બોર્ડ હશે, પેનલ હશે, એની અંદર આપણે બસબારનો ઉપયોગ શું કામ કરીએ છીએ તો કે સબસ્ટેશનની અંદર વોલ્ટેજ ઓછા હશે, 11 kV જેટલા હશે, એટલે વિદ્યુત પ્રવાહ જે કેવો છે? ખૂબ જ વધારે છે. તો વધારે વિદ્યુત પ્રવાહને સહેલાઈથી મેન્ટેન કરવા માટે, સહન કરવા માટે આપણે બસબાર કંડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા આગળ આપણે સાદા વાહકનો અથવા કેબલનો ઉપયોગ કર્યો હોય તો કેબલનું ઇન્સ્યુલેશન ને બધું કેવું જોઈએ? વધારે જોઈએ. બરોબર, કેબલનું ઇન્સ્યુલેશન લેવલ છે એ કેવું જોઈએ? વધારે જોઈએ. કેમ? તો કે વોલ્ટેજ વધારે છે, 11 kV છે, 220 kV છે. એટલા માટે વોલ્ટેજ જો વધશે તો ઇન્સ્યુલેશન છે એની જાડાઈ કેવી છે? વધી જાય. એટલા માટે આપણે કેબલનો ઉપયોગ નથી કરતા. કોનો યુઝ કરીએ છીએ? બસબાર. બરોબર, બસબારનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે છે? વધારે વિદ્યુત પ્રવાહનો વહન કરવા માટે. તો આપણને એવું પૂછે કે બસબારની અંદર શું શું હોય છે? તો બસબાર કોને કહેવાય? તો કે બસબાર એક વાહક છે કે જે એલ્યુમિનિયમ અથવા તો કોપરનો બનેલો હશે, રેક્ટેન્ગ્યુલર શેપમાં હશે, કે જેમાં વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંનેની કિંમત કેવી હશે? અચળ હશે. અને વધારે મૂલ્યના વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે આપણે બસબારનો ઉપયોગ કરીએ છીએ. સબસ્ટેશન અથવા તો પાવર સ્ટેશનની પેનલ બોર્ડ. ખ્યાલ આવે છે? તો આ તો બસબાર. એના પછી છે લાઇટનિંગ અરેસ્ટર, જેને આપણે LA ના નામથી ઓળખીએ છીએ. બરોબર, લાઇટનિંગ અરેસ્ટર. લાઇટનિંગ અરેસ્ટર જેનો સિમ્બોલ આ રીતનો કંઈક છે. હવે સબસ્ટેશન જે એક્ચ્યુઅલ સબસ્ટેશન છે એમાં ઇનકમિંગ લાઇન અને આઉટગોઈંગ લાઇન બંનેના છેડે લાઇટનિંગ એરેસ્ટર છે રાખેલું હશે. અથવા તો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે સબસ્ટેશનમાં એન્ટર થતા એટલે કે જતા સૌથી પ્રથમ ઇક્વિપમેન્ટ કયું હોય? તો કે લાઇટનિંગ એરેસ્ટર. બરોબર, આ ઇનકમિંગ લાઇન છે. આપણે સબસ્ટેશનમાં એન્ટર થાય તો સૌથી પહેલું ઇક્વિપમેન્ટ આ તમને કયું દેખાય છે? લાઇટનિંગ એરેસ્ટર. ખ્યાલ આવે છે? આવા ક્વેશ્ચન થી પૂછાઈ શકે કે સબસ્ટેશનમાં એન્ટર થતા સૌથી પહેલું ઇક્વિપમેન્ટ તમને કયું દેખાય? તો કે લાઇટનિંગ એરેસ્ટર. હવે વાત કરીએ આપણે કે લાઇટનિંગ એરેસ્ટર નો મતલબ શું થાય? તો કે કેવી રીતે કામ કરે? તો ધારો કે આપણી 220 kV ની ટ્રાન્સમિશન લાઇન છે. બરોબર, 220 kV ટ્રાન્સમિશન લાઇન છે. લાઇટનિંગ એરેસ્ટર છે ત્રણેય ફેઝ ની અંદર લગાડેલા છે.
ત્રણેય પેજની અંદર લાઇટનિંગ એરેસ્ટર છે એ લગાવેલા હશે. લાઇટનિંગ એરેસ્ટર છે શું કરશે અથવા તો એનું કામ શું છે તો કે આકાશી વીજળી અથવા તો સ્વિચિંગ સર્જ જેને આપણે કહીએ આકાશી વીજળી એટલે કે જ્યારે ચોમાસાના વાતાવરણમાં વીજળી છે પડે કંડક્ટર અથવા તો ઇક્વિપમેન્ટ ઉપર તો ત્યારે લાઇટનિંગ એરેસ્ટર છે શું કરશે ઓપરેટ થાય અને આકાશી વીજળીથી આપણને અથવા તો ઇક્વિપમેન્ટને બચાવશે બરાબર. સબસ્ટેશનના ઇક્વિપમેન્ટને આકાશી વીજળીથી બચાવવા માટે અથવા તો સ્વિચિંગ સર્જથી બચાવવા માટે આપણે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. હવે કામ કેવી રીતે કરશે તો કે લાઇટનિંગ એરેસ્ટરની અંદર બે રોડ હશે બરાબર. રોડ કે જે વાહકના બનેલા છે. સપોઝ ધારો કે આ લાઇટનિંગ એરેસ્ટર છે બરાબર. ઘણા બધા સિમ્બોલ છે લાઇટનિંગ એરેસ્ટરના. એમાંનો લાઇટનિંગ એરેસ્ટરનો એક પોઈન્ટ છે કોના સાથે જોડાયેલો છે તો કે વાહક સાથે તો કંડક્ટર સાથે. વાહક કંડક્ટર અથવા તો ઇક્વિપમેન્ટ સાથે બરાબર. અને બીજો ટર્મિનલ ક્યાં આગળ જોડાયેલો છે તો કે ગ્રાઉન્ડ સાથે. આ સુધી ખ્યાલ આવે છે. એક ટર્મિનલ છે લાઇટનિંગ એરેસ્ટરનો કોના સાથે જોડાયેલો છે તો કે કંડક્ટર વાહક અથવા તો ઇક્વિપમેન્ટ સાથે અને બીજો છેડો છે ક્યાં આગળ જોડાયેલો છે તો કે ગ્રાઉન્ડ સાથે. હવે લાઇટનિંગ એરેસ્ટર છે એને આપણે કઈ રીતે કનેક્ટ કરેલું છે સિરીઝમાં કે પેરેલલમાં તો તમે અહીંયા જોઈ શકો છો આ લાઈનનો પહેલો ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે એટલે કે પેરેલલમાં જોડાયેલું છે બરાબર. સમાંતરમાં જોડાયેલું છે. લાઇટનિંગ એરેસ્ટર લાઈન અથવા તો ઇક્વિપમેન્ટ સાથે કઈ રીતે જોડાયેલું હશે તો કે સમાંતર જોડાણથી જોડાયેલું હશે. આ સુધી સમજાય છે. હવે આપણે વાત કરી હતી લાઇટનિંગ એરેસ્ટર છે એના ઘણા બધા પ્રકાર આવે બરાબર. લાઇટનિંગ એરેસ્ટર છે એના ઘણા બધા પ્રકાર આવે. રોડ ગેપ એરેસ્ટર આવે, રોડ ગેપ એરેસ્ટર આવે, હોર્ન ગેપ એરેસ્ટર આવે, મેટલ ઓક્સાઇડ, બરાબર. રોડ ગેપ, હોર્ન ગેપ, મેટલ ઓક્સાઇડ, લાઇટનિંગ એરેસ્ટર. ટૂંકમાં ઘણા બધા પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર છે આવે. આપણે ખાલી લાઇટનિંગ એરેસ્ટરનું અહીંયા ફંક્શન સમજવાનું છે, એનું કાર્ય સમજવાનું છે કે લાઇટનિંગ એરેસ્ટર શું કરશે તો કે આકાશી વીજળીથી રક્ષણ આપે. લાઇટનિંગ એરેસ્ટર કઈ રીતે ઇક્વિપમેન્ટ સાથે જોડાયેલું છે તો કે સમાંતરમાં જોડાયેલું હશે. એક ટર્મિનલ છે લાઇન અથવા તો ઇક્વિપમેન્ટ સાથે અને બીજો ટર્મિનલ છે ગ્રાઉન્ડ સાથે જોડાયેલો હશે. આ ગ્રાઉન્ડનો સિમ્બોલ છે. હવે આ રોડ ગેપ એરેસ્ટરની અંદર શું હશે આપણે કોઈ પણ એક ઇક્વિપમેન્ટ સમજીએ બરાબર. રોડ ગેપ એરેસ્ટર તો એમાં કેવું છે તો કે બે રોડ હશે. રોડ એટલે કે વાહક હશે. સપોઝ ધારો કે આ એક રોડ છે અને આ એક રોડ છે એટલે કે વાહક છે. વાહકના પોલર ગોળા છે એને સ્ફિયર પણ કહેવાય બરાબર. રોડ ગેપ અથવા તો સ્ફિયર ગેપ એરેસ્ટર કહેવાય. તો બે વાહકના ગોળા છે એનો વ્યાસ કેટલો હશે તો કે 13.5 mm બરાબર. 13.5 mm નો વ્યાસ હશે. કયા મટીરીયલનો આ ગોળો છે બનેલો છે તો કે બ્રાસ મટીરીયલનો આ સ્ફિયર અથવા તો ગોળો છે બનેલો હશે. અને એ બે વચ્ચે શું હશે તો કે જગ્યા હશે બરાબર. ગેપ હશે એટલા માટે નામ પડ્યું રોડ ગેપ એરેસ્ટર. ખ્યાલ આવે ને. આ બે જે સ્ફિયર છે એની વચ્ચે શું છે જગ્યા છે ગેપ છે એટલા માટે નામ પડ્યું રોડ ગેપ એરેસ્ટર અથવા તો સ્ફિયર ગેપ એરેસ્ટર. સ્ફિયર એટલે કે પોલો વાહકનો ગોળો. આ સુધી સમજાય ને. હવે એને એક પેટીની અંદર એક કવરની અંદર રાખેલું હશે. હવે બંને રોડ વચ્ચે કાંઈ છે નહીં એટલે કે બીજો કોઈ પણ ગેસ આપણે યુઝ કરેલો નથી. મેટલ ઓક્સાઇડ હોય તો એની અંદર કંઈક મેટલ ઓક્સાઇડના કમ્પોનન્ટ હોય. અહીંયા આગળ કોણ છે તો કે કોઈ પણ જાતનો ઓક્સાઇડ છે યુઝ કરેલો નથી, ગેસ યુઝ કરેલો નથી. એટલે બંને વચ્ચે શું હશે ખાલી હવા હશે. બંને જે રોડ વચ્ચે જે ગેપ છે એમાં શું હશે તો કે હવા હશે બરાબર. હવા એટલે કે આપણે એર જે સિમ્પલ
એર આપણે હવા છે એ. હવે હવા છે એ શું છે તો કે ઇન્સ્યુલેટિંગ મટીરીયલ છે બરોબર. હવા શું છે ઇન્સ્યુલેટિંગ મટીરીયલ. એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે 33 કેવી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ સુધી સમજાય છે 33 કેવી પ્રતિ સેન્ટીમીટર એ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે. હવે ધારો કે 220 કેવી ની લાઈન છે 220 કેવી ની ટ્રાન્સમિશન લાઈન છે ત્યાં આગળ આપણે આ લાઇટનિંગ અરેસ્ટર મૂકવું છે તો બંને વચ્ચે ગેપ કેટલી રાખશું આપણે તો કે 220 ભાગ્યા 33 એમ કરશો એટલે આપણને જે વેલ્યુ મળે એટલા સેન્ટીમીટરનો બંને ગોળા વચ્ચે આપણે ગેપ છે રાખશું. બરોબર. સપોઝ ધારો કે 220 કેવી ની લાઈન છે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે 33 કેવી પ્રતિ સેન્ટીમીટર. આપણે અંદાજિત લઈ લઈએ આનો ભાગાકાર છે કેટલો આવે છે તો કે 7 પોઈન્ટ સમથિંગ કાંઈ આવે છે બરોબર. 7 હતો તો 8 સેન્ટીમીટર જેટલો આવે છે. ત્યારે તો કે 220 કેવી નો જો તફાવત હશે એટલે કે 220 કેવી ની લાઈન હશે તો બે જે રોડ છે વાહકના એ બંને વચ્ચે તફાવત કેટલો રાખવો પડશે તો ગેપ કેટલો રાખવો પડશે તો કે 8 સેન્ટીમીટર નો ગેપ રાખવો પડશે. એટલે લાઇટિંગ એરેસ્ટર શું કરશે આકાશી વીજળી સામે રક્ષણ આપે છે. હવે ધારો કે લાઈન અત્યારે કેવી છે હેલ્ધી છે. હેલ્ધી એટલે કે કોઈ પણ જાતનો ફોલ્ટ થયો નથી અથવા તો આકાશી વીજળી છે આવી નથી. નોર્મલ વોલ્ટેજ છે લાઈનમાંથી નોર્મલ વોલ્ટેજ છે લાઈન સાથે કનેક્ટ કરેલા છે. નોર્મલ એટલે કે 220 કેવી ની લાઈન છે એટલા વોલ્ટેજ આમાંથી પાસ થાય છે. હવે ત્યારે શું કરશે તો કે બંને રોડ વચ્ચે શું છે હવા છે ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે અને કેટલું છે ડિસ્ટન્સ તો કે 8 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ છે બરોબર. 8 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ છે એટલે કે જ્યારે વોલ્ટેજની કિંમત 220 કેવી હશે ત્યારે બંને રોડ વચ્ચે હવા હોવાને લીધે કરંટ છે વિદ્યુત પ્રવાહ છે આ સપોઝ ધારો કે R બાય અને B છે તો R માંથી અહીંયા કનેક્ટ કરેલું છે તો વિદ્યુત પ્રવાહ પસાર થશે પણ અહીંયા બંને વચ્ચે શું છે ગેપ છે બરોબર. 8 સેન્ટીમીટર નો ગેપ છે અને ગેપ ની અંદર આપણે હવા રાખેલી છે. હવા છે ઇન્સ્યુલેટર છે એટલા માટે આ વિદ્યુત પ્રવાહ છે લાઇટિંગ એરેસ્ટર માંથી પસાર થશે નહીં. ત્યારે જ્યારે હેલ્ધી કન્ડિશન હશે અને 220 કેવી ની લાઈન હશે ત્યારની વાત છે. હવે ધારો કે ચોમાસાનું વાતાવરણ છે અને વીજળી છે થાય છે બરોબર. ચોમાસાનું વાતાવરણ છે અને વીજળી થાય છે. એમાંનો કોઈ પણ એક સ્ટ્રોક છે લાઇટનિંગ સ્ટ્રોક છે એ કંડક્ટર ઉપર પડે છે. ખ્યાલ આવે છે વીજળી છે કંડક્ટર ઉપર પડે છે. હવે તમને ખ્યાલ હશે કે જે વીજળી પડે છે એના વોલ્ટેજ કેવા છે તો કે લાખોમાં છે બરોબર. બિલિયનમાં વોલ્ટેજ છે હશે. ખ્યાલ આવે છે. એપ્રોક્સિમેટલી એની કિંમત એટલે કે અંદાજિત એની કિંમત કેટલી છે 2 × 10⁸ વોલ્ટ બરોબર. 2 × 10⁸ વોલ્ટેજ જેટલા વોલ્ટેજ છે આકાશી વીજળીમાં આપણને જોવા મળે છે. હવે આ વોલ્ટેજ છે કેવા છે તો કે 220 કેવી કરતા તો ઘણા બધા વધારે. ખ્યાલ આવે છે 220 કેવી ના વોલ્ટેજ કરતા તો કેવા છે ઘણા બધા વધારે. બિલિયન એટલે કે લાખોમાં વોલ્ટેજ છે. હવે આપણે જે લાઇટિંગ એરેસ્ટર છે એ કોના માટે વર્ક કરતું હતું તો કે જ્યારે 220 કેવી ની લાઈન હતી ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહન નહોતો થતો કારણ કે એની વચ્ચે હવા છે એ આપણે ઇન્સ્યુલેટર તરીકે યુઝ કરી છે બરોબર. હવા છે ઇન્સ્યુલેટર તરીકે યુઝ કરી. હવે શું થાય છે તો કે આકાશી વીજળી આવી અને 2 કે 3 લાખ વોલ્ટેજ છે પસાર થાય છે. 2-3 લાખ એટલે 20-30 લાખ વોલ્ટેજ છે લાઈન ઉપર આવે છે. તો એ જેવા લાઈન ઉપર વોલ્ટેજ આવશે તો લાઈન સાથે કોણ પેલા જોડાયેલું છે તો કે લાઇટિંગ અરેસ્ટર બરોબર. તો એ શું કરશે તો કે જે બે કંડક્ટર વચ્ચે હવા હતી હવા 8 સેન્ટીમીટર ની જે હવા હતી એને શું કરશે બ્રેક કરી દે બરોબર. હવાને શું કરશે બ્રેક કરી દે અને બંને રોડ વચ્ચેથી વિદ્યુત પ્રવાહનું વહન થવા મળશે. ખ્યાલ આવે છે. લાઈન ઉપર જ્યારે આકાશી વીજળી પડશે એના વોલ્ટેજ છે લાખોમાં છે એટલા માટે શું કરશે તો કે બે કંડક્ટર વચ્ચેનો જે ગેપ છે એની અંદર હવા છે
એ હવાને કંડક્ટર બનાવી દેશે અને બંને રોડ ઉપરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે આ લાઇટનિંગ અરેસ્ટરનો બીજો છેડો ક્યાં આગળ જોડાયેલો છે તો કે ગ્રાઉન્ડમાં જોડાયેલો છે. બરોબર, ગ્રાઉન્ડ સાથે જોડાયેલો છે. એટલે શું થશે તો કે જેવી આકાશી વીજળી અહીંયા આગળ પડી એ વીજળી ક્યાં આગળ જતી રહે તો કે લાઇટનિંગ અરેસ્ટરમાંથી થઈ અને ગ્રાઉન્ડમાં જતી રહે. અને ઇક્વિપમેન્ટ અથવા તો લાઇનના આગળના જે ઇક્વિપમેન્ટ છે આ બધા લાઇટનિંગ અરેસ્ટરની આગળના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એને આકાશી વીજળીથી નુકસાન થશે નહીં. સમજાય છે? તો લાઇટનિંગ અરેસ્ટર શું કરશે તો કે જ્યારે આકાશી વીજળી આવશે એના વોલ્ટેજ લાખોમાં હોવાને લીધે લાઇટનિંગ અરેસ્ટર વચ્ચેનો જે ગેપ છે કંડક્ટર તરીકે કામ કરશે અને જેટલા વોલ્ટેજ આવશે બધાને ગ્રાઉન્ડ સાથે ગ્રાઉન્ડ કરી દેશે અને બીજા ઇક્વિપમેન્ટ જે સબસ્ટેશનના જેને રક્ષણ આપશે. ખ્યાલ આવે છે? હવે આપણને એવું પૂછે કે લાઇટનિંગ અરેસ્ટર છે સામાન્ય સ્થિતિમાં એનો રેઝિસ્ટન્સ કેટલો હશે અને આકાશી વીજળી પડે ત્યારે એનો રેઝિસ્ટન્સ કેટલો હશે. ખ્યાલ આવે છે? લાઇટનિંગ અરેસ્ટર સામાન્ય સ્થિતિમાં કેટલો રેઝિસ્ટન્સ આપશે અને જ્યારે ફોલ્ટ થાય અથવા તો આકાશી વીજળી એના ઉપર પડે ત્યારે રેઝિસ્ટન્સની કિંમત કેટલી હશે. તો આ વસ્તુ યાદ રાખજો તમે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે કે જ્યારે લાઇટનિંગ અરેસ્ટર જ્યારે લાઇન હેલ્ધી કન્ડિશનમાં હશે તો ઇક્વિપમેન્ટ જે હેલ્ધી હશે ત્યારે લાઇટનિંગ અરેસ્ટરમાંથી કઈ કરંટ પસાર થતો હતો તો કે નહીં. બરોબર, જ્યારે 220 કેવી વોલ્ટેજ હતા ત્યારે લાઇટનિંગ અરેસ્ટરમાંથી કઈ વિદ્યુત પ્રવાહનું વહન થતું નહોતું. તો એનો મતલબ શું થાય? કરંટનું વહન શું કામ ન થાય તો કે જ્યાં રેઝિસ્ટન્સ વધારે હશે ત્યાં વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. જ્યાં કરંટ રેઝિસ્ટન્સ ઓછો હશે ત્યાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો જ્યારે લાઇન હેલ્ધી હશે ત્યારે એનો રેઝિસ્ટન્સ કેવો હશે? વધારે હશે. બરોબર, રેઝિસ્ટન્સ કેવો હશે? વધારે હશે. અને જ્યારે આકાશી વીજળી એના ઉપર પડે છે, બરોબર, જ્યારે વીજળી છે એ ઇક્વિપમેન્ટ ઉપર પડે છે ત્યારે રેઝિસ્ટન્સ કેવો થઈ ગયો? ઓછો. અથવા તો જ્યારે વીજળી પડે છે ત્યારે એમાંથી વિદ્યુત લાઇટનિંગ અરેસ્ટર જે કામ કરે છે અને વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. વિદ્યુત પ્રવાહનું વહન શું કામ થાય છે તો કે એનો રેઝિસ્ટન્સ ઘટી જાય છે. કેમ રેઝિસ્ટન્સ ઘટી જાય છે તો કે એ ગેપ વચ્ચે જે હવા હતી એ વાહક તરીકે કામ કરવા માંડી. બરોબર, તો આપણે બે પોઈન્ટ યાદ રાખવાના કે જ્યારે લાઇટનિંગ અરેસ્ટર છે લાઇન અથવા તો ઇક્વિપમેન્ટ છે હેલ્ધી કન્ડિશનમાં છે, નોર્મલ સ્થિતિમાં છે ત્યારે એનો રેઝિસ્ટન્સ વધારે હશે અને જ્યારે તેના ઉપર લાઇન ઉપર વીજળી પડશે ત્યારે એનો રેઝિસ્ટન્સ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. ખ્યાલ આવે છે? તો આ હતું લાઇટનિંગ અરેસ્ટર. હવે આપણે ત્રીજા ઇક્વિપમેન્ટ વિશે વાત કરીએ, ટ્રાન્સફોર્મર. હવે વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મર વિશે. બરોબર, તો જનરેટિંગ સ્ટેશન ની અંદર જે ટ્રાન્સફોર્મર હોય એને કહેવાય પાવર ટ્રાન્સફોર્મર. શું કહેવાય? બરોબર, જનરેટિંગ સ્ટેશન ની અંદર જે ટ્રાન્સફોર્મર હોય અથવા તો રિસીવિંગ એન્ડ સબસ્ટેશન. હવે રિસીવિંગ એન્ડ સબસ્ટેશન એટલે કયા સબસ્ટેશન તો કે આપણે જે 400 કેવી નું નાના માત્રાના સબસ્ટેશન છે એ રિસીવિંગ એન્ડ સબસ્ટેશન કહેવાય. પછી 66 કેવી નું સિમરન છે અથવા તો બીજે ક્યાંય પણ 66 કેવી ના સબસ્ટેશન છે એ બધાને કહેવાય રિસીવિંગ એન્ડ સબસ્ટેશન. તો એ બધા સબસ્ટેશન ઉપર જે ટ્રાન્સફોર્મર લગાવેલું હોય એને કહેવાય પાવર ટ્રાન્સફોર્મર. ખ્યાલ આવે છે? એનું રેટિંગ શેમાં હશે તો કે MVA માં હશે. ટ્રાન્સફોર્મર નું રેટિંગ શેમાં છે? MVA માં છે. હવે આ ટ્રાન્સફોર્મર છે શું કરશે તો કે સ્ટેપ અપ કરશે. તમે અહીંયા આગળ સિમ્બોલ છે જોઈ શકો છો. આ બાજુ છે LV ભાગ છે. બરોબર, આ સર્કલ કેવું છે? નાનું છે તો એને LV સાઈડ દીધી અને આ બાજુ જે સર્કલ છે કેવું છે? મોટું. તો એને કીધું આપણે HV સાઈડ. એટલે કે ટ્રાન્સફોર્મર અથવા તો પાવર ટ્રાન્સફોર્મર જે સબસ્ટેશન અથવા તો પાવર સ્ટેશન ની અંદર હશે એ શું કરશે તો કે વોલ્ટેજ ને સ્ટેપ અપ કરશે. બરોબર, જનરેશન કેટલા થાય છે આપણું 11 kV. એને શું કરશે? સ્ટેપ અપ કરશે. કેટલા વોલ્ટેજ તો કે 132 220 400 kV અથવા તો 765 kV જેટલા વોલ્ટેજ સ્ટેપ અપ કરશે. હવે પાવર ટ્રાન્સફોર્મર છે એનું કામ શું છે તો કે સ્ટેપ અપ કરવાનું એક કામ. પછી પાવર ટ્રાન્સફોર્મર ની એફિશિયન્સી આપણને પૂછે કે પાવર ટ્રાન્સફોર્મર ની કાર્યદક્ષતા અથવા તો એફિશિયન્સી કેટલી હશે તો કે 90 થી
95%, બરાબર. પાવર ટ્રાન્સફોર્મર છે એની એફિશિયન્સી કેટલી હશે એવું આપણને પૂછે તો કેટલી હશે તો કે 90 થી 95% એફિશિયન્સી હશે. કેમ એટલી બધી એફિશિયન્સી હશે તો કે પાવર ટ્રાન્સફોર્મર છે એની અંદર આપણે જે વાઇન્ડિંગ યુઝ કરેલું છે એના લોસીસ કેવા હશે ખૂબ જ ઓછા હશે, એટલા માટે એની એફિશિયન્સી જે સૌથી વધારે છે 90 થી 95% જેટલી એફિશિયન્સી હશે. ખ્યાલ આવે છે? પાવર ટ્રાન્સફોર્મરનું કામ છે વોલ્ટેજને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરો. જનરેટિંગ સ્ટેશનની અંદર જે ટ્રાન્સફોર્મર હશે વોલ્ટેજને સ્ટેપ અપ કરશે અને રિસીવિંગ એન્ડ સબસ્ટેશનની અંદર જે પાવર ટ્રાન્સફોર્મર હશે એ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. ત્યારબાદ વાત કરીએ આપણે સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર. સીટી અથવા તો કરંટ ટ્રાન્સફોર્મર, એને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અથવા તો મેઝરિંગ ટ્રાન્સફોર્મર પણ કહેવાય. ખ્યાલ આવે છે? સીટી જે છે સીટી અને સીવીટી બંનેને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અથવા તો મેઝરિંગ ટ્રાન્સફોર્મર પણ કહેવાય. હવે સીટી નો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ તો કે કરંટને મેઝર કરવા માટે, બરોબર, કરંટને માપન કરવા માટે અથવા તો મેઝરમેન્ટ કરવા માટે. બીજું કામ શું છે તો કે પ્રોટેક્શન માટે. ખ્યાલ આવે છે? કરંટનું માપન કરવા માટે અને પ્રોટેક્શન માટે આપણે સીટી નો ઉપયોગ કરીએ છીએ. સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર. હવે સીટી માં આપણને ખ્યાલ હશે કે સીટી નું જે સેકન્ડરી કરંટ નું રેટિંગ છે એટલે કે પ્રાઇમરી એટલે કે લાઈન, બરોબર. લાઈન જે આપણે ધારી લઈએ કે 132 kV ની લાઈન છે તો વિદ્યુત પ્રવાહ કેવો છે વધારે છે. સપોઝ ધારો કે 100 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ છે, બરોબર. 100 એમ્પિયર નો એક્ચ્યુઅલમાં હોય નહીં કારણ કે લાઈન છે 132 220 કે 400 kV ની હોય તો કરંટ નું મૂલ્ય ખૂબ જ વધારે હોય, બરોબર. 500 કે 1000 એમ્પિયર નો કરંટ હોય. સમજાય છે? હવે જો 500 કે 1000 એમ્પિયર અથવા તો 100 એમ્પિયર નો કરંટ મારે માપવો છે, મેઝર કરવું છે તો એના માટે ઇક્વિપમેન્ટ મારે કેવું જોઈએ? એમીટર જે યુઝ કરીએ આપણે કરંટને મેઝર કરવા માટે એમીટર. એ એમીટર કેવું જોઈએ તો કે વધારે રેટિંગ નું જોઈએ, બરોબર, મોટું જોઈએ. ખ્યાલ આવે છે? એનું રેટિંગ કેવું જોઈએ? વધારે જોઈએ, મોટું જોઈએ. તો 500 કે 1000 એમ્પિયર ના એમીટર કે વોલ્ટમીટર છે એ માર્કેટમાં આપણે મળી શકે, સહેલાઈથી ન મળી શકે, બરોબર. અથવા તો મળી શકે તો કેવા છે? મોંઘા છે, ખર્ચાળ છે. એટલા માટે આપણે શું કરશું તો કે સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરશું. હવે સીટી શું કરશે તો કે સીટી છે કરંટને સ્ટેપ ડાઉન કરશે. શું કરશે? કરંટને સ્ટેપ ડાઉન કરશે. હવે ધારો કે 100 એમ્પિયર નો કરંટ છે પ્રાઇમરી માંથી પસાર થાય છે, બરોબર. સીટી ની પ્રાઇમરી છે લાઈન સાથે જોડેલી છે સિરીઝમાં અને સેકન્ડરી છે રિલે કોઇલ અથવા તો એમીટર સાથે જોડાયેલી હશે. ખ્યાલ આવે છે? તો પ્રાઇમરી નો કરંટ ધારો કે 100 એમ્પિયર નો છે તો સીટી ની સેકન્ડરી નો કરંટ કેટલો છે તો કે 1 એમ્પિયર, બરોબર. સીટી ની જે સેકન્ડરી છે એનું રેટિંગ આપણને સ્ટાન્ડર્ડ આપેલું છે કે 1 એમ્પિયર 2 એમ્પિયર અથવા તો 5 એમ્પિયર. ખ્યાલ આવે છે? 1 એમ્પિયર 2 એમ્પિયર અથવા તો 5 એમ્પિયર. એનો મતલબ શું થાય તો કે સીટી ની પ્રાઇમરી વાઇન્ડિંગમાં ગમે એટલો કરંટ હશે એટલે કે 100 એમ્પિયર હશે, 500 એમ્પિયર હશે કે 1000 એમ્પિયર હશે, એની સેકન્ડરીમાં હંમેશા કેટલો કરંટ મળશે તો કે 1 એમ્પિયર 2 એમ્પિયર અથવા તો 5 એમ્પિયર જેટલો. નોર્મલી 5 એમ્પિયર વાળી સીટી નો ઉપયોગ થાય છે. એટલે કે પ્રાઇમરી ની અંદર સપોઝ ધારો કે 500 એમ્પિયર નો કરંટ હોય તો સેકન્ડરીમાં કેટલો મળશે? 5 એમ્પિયર. ખ્યાલ આવે છે? આપણે તમને ખ્યાલ હોય તો શન્ટ અને મલ્ટીપ્લાયર વિશે વાત કરી હતી, બરોબર. અગાઉના લેક્ચરમાં ઘણા ટાઈમ પહેલા શન્ટ અને મલ્ટીપ્લાયર વિશે આપણે વાત કરી હતી. શન્ટ છે એ મીટરની રેન્જ વધારવા માટે ઉપયોગમાં લેવાય અને મલ્ટીપ્લાયર છે વોલ્ટમીટરની રેન્જ વધારવા માટે ઉપયોગમાં લેવાય. તો એ રેન્જ નક્કી કરવા અહીંયા આગળ આપણે શન્ટ અને મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરી અને કરંટને મેઝર કરી શકીએ. સમજાય છે? એટલે કે જે એ મીટર જે 5 એમ્પિયર નું છે અથવા તો 10 એમ્પિયર નું છે એની આપણે રેન્જ છે વધારી શકીએ. તો સીટી નો ઉપયોગ શું કામ કરે છે તો કે કરંટને મેઝર કરવા માટે. જો આપણે એનું સીટી નું સેકન્ડ રેટિંગ 5 એમ્પિયર નું છે તો એમ્પિયર મીટર જે યુઝ કરશું એ મીટર જે યુઝ કરશું એ કેવું જોશે? નાનું જોશે. એટલે ખર્ચો કેવો લાગશે? ઓછો. આ સુધી ખ્યાલ આવે છે? પછી બીજું શું લખ્યું આપણે? એક તો એ કરંટ નું માપન કરે છે, બીજું પ્રોટેક્શન માટે. હવે પ્રોટેક્શન માટે કઈ રીતે
તો કે સર્કિટ બ્રેકરની સાથે અથવા તો સર્કિટ બ્રેકરને ઓપરેટ થવા માટે રિલે જે સિગ્નલ આપે, બરોબર. સર્કિટ બ્રેકર જે એની જાતે ઓપરેટ થાય નહીં, એને સિગ્નલ કોણ આપશે? તો કે રિલે કોઇલ. કોણ આપશે? રિલે કોઇલ. તો આ જે સીટી છે એની સેકન્ડરી એટલે કે 5 એમ્પિયર છે એ કોના સાથે જોડાયેલો છે? રિલે કોઇલ સાથે, બરોબર. તો જો પ્રાઇમરી નો ફોલ્ટ થશે તો કોઈ કારણ ફોલ્ટ થશે કોઈ કારણસર તો શું થશે? તો કે નોર્મલી આ લાઈન માંથી 100 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હતો, બરોબર. 100 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હતો, ફોલ્ટ હતો નહીં ત્યારે. હવે શું થાય છે? તો કે અહીંયા આગળ એક ફોલ્ટ ક્રિએટ થયો, લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ છે ઉત્પન્ન થયો. એના કારણે શું થશે? તો કે જે નોર્મલ કરંટ હતો એના કરતા કરંટ કેવો થઈ જાય? વધી જશે, બરોબર. સપોઝ ધારો કે 1000 એમ્પિયર થઈ ગયો કરંટ. કેટલો થઈ ગયો? 1000 એમ્પિયર થઈ ગયો. હવે આપણે સીટી નું રેટિંગ કેટલું છે? તો કે 100/5 એમ્પિયર. એટલે કે જ્યારે પ્રાઇમરી નો કરંટ 100 એમ્પિયર હશે ત્યારે સેકન્ડરી માં કેટલો હશે? 5 એમ્પિયર હશે. ત્યારે રિલે કોઇલ છે ઓપરેટ થતી નથી, કારણ કે ફ્લક્સ કેવો છે? 5 એમ્પિયર માં ખૂબ જ ઓછું છે. હવે શું થયું? તો કે ફોલ્ટ થયો આ પોઈન્ટ ઉપર, બરોબર. આ F પોઈન્ટ ઉપર ફોલ્ટ થયો એટલે કરંટ કેવો થઈ ગયો? 1000 એમ્પિયર થઈ ગયો. તો આપણે કેલ્ક્યુલેટ કરી કે 100 એમ્પિયર એ 5 એમ્પિયર, બરોબર. 100 એમ્પિયર પ્રાઇમરી કરંટ છે ત્યારે સેકન્ડરી કેટલો છે? 5 એમ્પિયર. તો 1000 એમ્પિયર એ કેટલો? તો કે 10 એમ્પિયર થાય, બરોબર. સેકન્ડરી નો તો સીટી ની સેકન્ડરી માંથી 10 એમ્પિયર, બરોબર. નોર્મલ માં કેટલો ફ્લો થતો હતો? 5 એમ્પિયર. ત્યારે રિલે કોઇલ ની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થતું એ કેવું હતું? ઓછું હતું, બરોબર. રિલે કોઇલ ની અંદર ફ્લક્સ હતું કેવું હતું? ઓછું હતું. હવે ફોલ્ટ થયો એટલે કરંટ ની કિંમત વધી ગઈ. કરંટ ની કિંમત વધી ગઈ એટલે સીટી ની સેકન્ડરી નો કરંટ પણ વધી ગયો અને ફ્લક્સ ની કિંમત પણ વધી ગઈ. હવે રિલે કોઇલ ની અંદર જેવો ફ્લક્સ વધશે એટલે એ શું કરશે? તો કે સર્કિટ બ્રેકર ને કમાન્ડ આપશે કે તું ઓપરેટ થા. કેમ? તો કે ફોલ્ટ થયો એટલા માટે, બરોબર. તો સીટી નું બીજું કામ શું છે? રિલે ને સિગ્નલ આપવાનું. જેવો રિલે ને સિગ્નલ આપશે એટલે સર્કિટ બ્રેકર શું થાય? ઓપરેટ થાય અને સર્કિટ બ્રેકર ઓપન થઈ અને લાઈન ને અહીંથી ડિસ્કનેક્ટ કરી દે, ફોલ્ટ પોઈન્ટ થી ડિસ્કનેક્ટ કરી દે. તો બે કામ છે કોના? સીટી ના. એક તો કરંટ ને મેઝર કરશે અને બીજું રિલે કોઇલ ને સિગ્નલ આપશે, એટલે કે પ્રોટેક્શન માટે આપણે ઉપયોગમાં લઈશું. સીટી નું સેકન્ડરી રેટિંગ કેટલું છે? 1, 2 અથવા તો 5 એમ્પિયર. મેક્સિમમ કયો યુઝ થાય છે? તો કે 5 એમ્પિયર ની સીટી જે ઉપયોગમાં લેવાય છે. અહીં સુધી ખ્યાલ આવે છે? હવે વાત કરીએ આપણે સીવીટી ની, બરોબર. સીવીટી નો મતલબ થાય કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. સીવીટી કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. હવે સીવીટી અને પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર બંને કેવા છે? બંનેનું કામ કેવું છે? સેમ છે. પણ સીવીટી ક્યારે યુઝ થાય અને ખાલી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટી ક્યારે યુઝ થાય? તો કે જ્યારે 132 કેવી કરતા ઓછા વોલ્ટેજ નું સબસ્ટેશન હશે, બરોબર. 132 કેવી કરતા ઓછા વોલ્ટેજ હશે તો આપણે ખાલી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી નો ઉપયોગ કરશું. અને જ્યારે વોલ્ટેજ ની કિંમત છે 132 કેવી કરતા વધારે હશે ત્યારે આપણે સીવીટી નો ઉપયોગ કરશું. સમજાય? 132 કેવી કરતા વધારે વોલ્ટેજ નું એસેસ હશે, સબસ્ટેશન હશે તો આપણે કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરશું. એનું કામ શું છે? તો કે વોલ્ટેજ ને ઘટાડી અને મેઝરમેન્ટ લેવલ સુધી લઈ આવવાનું, બરોબર. જે ટ્રાન્સમિશન ના વોલ્ટેજ છે એને સ્ટેપ ડાઉન કરી વોલ્ટેજ ને સ્ટેપ ડાઉન કરી મેઝરમેન્ટ અથવા તો માપનના વોલ્ટેજ સુધી સ્ટેપ ડાઉન કરો. ખ્યાલ આવે છે? વોલ્ટેજ ને સ્ટેપ ડાઉન કરી મેઝરમેન્ટ લેવલ અથવા તો માપનના લેવલ સુધી લઈ આવો. એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ એક પ્રકારનું ટ્રાન્સફોર્મર છે જેને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર પણ કહેવાય. એ શું કરશે? તો ધારો કે વોલ્ટેજ ની લાઈનના કેટલા છે? 220 કેવી છે. તો એટલા 220 કેવી વોલ્ટેજ ની મારે મેઝર કરવા હોય
તો વોલ્ટમીટર ની રેન્જ અથવા તો વોલ્ટમીટર છે એની સાઈઝ કેવી જોઈએ ખૂબ જ વધારે જોઈએ ખ્યાલ આવે છે વોલ્ટમીટર ની સાઈઝ માટે કેવી રાખવી પડે ખૂબ જ વધારે રાખવી પડે તો એવું મોટું વોલ્ટમીટર છે કોસ્ટલી બહુ આવે અને આપણે ઓર્ડર આપીને સ્પેશિયલ બનાવવું પડે ખ્યાલ આવે ને તો આવડું મોટું વોલ્ટમીટર છે ક્યાંય અવેલેબલ ન હોય એટલા માટે શું કરવું આપણે તો કે વોલ્ટેજને સ્ટેપ ડાઉન હું કરી દઉં અમુક વોલ્ટેજ અને પછી એનો મેઝરમેન્ટમાં આપણે ઉપયોગ કરીએ તો વોલ્ટેજને સ્ટેપ ડાઉન બરોબર સીવીટી શું કરશે તો કે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી અને માપન લેવલ સુધી લઈ આવશે બીજું કામ સીવીટી નું શું છે તો કે પીએલસીસી રૂમમાં એટલે કે પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન રૂમમાં શું કરશે તો કે જે સિગ્નલ છે એને ટ્રાવેલ કરાવશે બરોબર સીવીટી છે સિગ્નલને શું કરશે ટ્રાવેલ કરાવશે અથવા તો આપણે એવું કહી શકીએ કે સીવીટી નો ઉપયોગ છે પીએલસીસી માં કન્વર્ઝેશન અથવા તો સંદેશા વ્યવહાર માટે પણ થાય છે એટલે કે એની મદદથી આપણે શું કરશું હાઈ ફ્રીક્વન્સી ના સિગ્નલને ટ્રાન્સમિટ કરશું ખ્યાલ આવે તો સીવીટી શું કરશે એક પ્રકારનું પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે અથવા તો પીટી છે એનો ઉપયોગ શું થાય છે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા માટે બરોબર વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી મેઝરમેન્ટ લેવલ અથવા તો માપન વોલ્ટેજ સુધી લઈ આવશે હવે જે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે અથવા તો કેપેસિટી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર છે એનું સેકન્ડરી નું રેટિંગ કેટલું હશે તો કે પ્રાઇમરીમાં ધારો કે 220 કેવી વોલ્ટેજ છે સેકન્ડરીમાં હંમેશા કેટલા હશે 110 વોલ્ટ ખ્યાલ આવે છે તો આપણને એવું પૂછે કે સીવીટી અથવા તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર નું સેકન્ડરી સ્ટાન્ડર્ડ રેટિંગ કેટલું છે 110 વોલ્ટ અને સીટી હોય કરંટ ટ્રાન્સફોર્મર હોય તો એનું સેકન્ડરી સ્ટાન્ડર્ડ રેટિંગ કેટલું છે 5 એમ્પિયર ખ્યાલ આવે છે બંને જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે સીટી અને સીવીટી અથવા તો પીટી ને ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે હવે વાત કરીએ આપણે આઇસોલેટર બરોબર આઇસોલેટર તો આઇસોલેટર શું છે તો કે બાય ડાયરેક્શનલ સ્વિચ છે બરોબર એટલે કે બે દિશામાં કામ કરતી હોય એવી સ્વિચ છે બાય ડાયરેક્શનલ બાય ડાયરેક્શનલ સ્વિચ છે કોણ આઇસોલેટર બરોબર આઇસોલેટરને નો લોડ સ્વિચ પણ કહેવામાં આવે છે આઇસોલેટરને નો લોડ સ્વિચ પણ કહેવામાં આવે છે આઇસોલેટર ક્યાં આગળ યુઝ થાય તો કે સર્કિટ બ્રેકરની બંને સાઈડ બરોબર સર્કિટ બ્રેકરની બંને સાઈડ આઇસોલેટર છે લગાવેલા હશે એક પ્રકારની નો લોડ સ્વિચ છે એનું કામ શું છે તો કે જ્યારે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ કરવાનું હોય સમજો જ્યારે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ કે લાઈનનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે સર્કિટને મેઇન સપ્લાય થી ડિસ્કનેક્ટ કરવાનું ખ્યાલ આવે છે સર્કિટ બ્રેકરને મેઇન સપ્લાય થી ડિસ્કનેક્ટ કરવાનું કામ કોણ કરશે આઇસોલેટરને નો લોડ સ્વિચ પણ કહેવામાં આવે છે હવે આઇસોલેટર છે બે પ્રકારના હોય છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બરોબર હોરિઝોન્ટલ અને વર્ટિકલ એ કઈ રીતે હશે તો કે આ રીતે આની ઇન્સ્યુલેશન હશે કે જેને આપણે પુશિંગ કહીએ છીએ બરોબર અહીંયા આગળ એક કોન્ટેક્ટ હશે અહીંયા આગળ મેઇન કોન્ટેક્ટ હશે અને વચ્ચે આ કોન્ટેક્ટની અરેન્જમેન્ટ હશે અહીંયા આગળ મોટર છે રાખેલી હશે આ કોન્ટેક્ટ છે કઈ ડાયરેક્શનમાં હશે મૂવ થશે તો કે હોરિઝોન્ટલી બરોબર સપોઝ ધારો કે આ મોટર છે મોટર ઓપરેટેડ કોન્ટેક્ટ હશે આઇસોલેટર છે મેન્યુઅલી ઓપરેટ પણ થાય મોટર ઓપરેટર પણ થાય અને ઓટોમેટિક અથવા તો ન્યુમેટિક ઓપરેટ પણ થાય આ જે છે એને બુશિંગ કહેવાય અને વચ્ચે અહીંયા આઇસોલેટરનો કોન્ટેક્ટ આપેલો છે બરાબર આપણે એ સિંગલ લાઈન ડાયાગ્રામ જેવું દોરેલું છે તો વન લાઈન ડાયાગ્રામ બતાવેલો છે એટલા માટે તમને વ્યવસ્થિત બતાતું નથી પણ મોટર છે શું કરશે તો કે આ ડાયરેક્શન હોરિઝોન્ટલ ડાયરેક્શન ની અંદર રોટેટ થશે બરાબર આ ડાયરેક્શન ની અંદર શું થશે રોટેટ થશે એટલા માટે આને નામ આપ્યું હોરિઝોન્ટલ એક્સિસ આઇસોલેટર અથવા તો હોરિઝોન્ટલ આઇસોલેટર વર્ટિકલ ની અંદર કેવી રીતનું હશે તો કે આ રીતે એક સાણસી જેવું
સ્ટ્રક્ચર હશે, બરોબર. આ રીતનું એક સ્ટ્રક્ચર હશે, વચ્ચેથી આવી રીતે કંડક્ટર છે એ પસાર થતો હશે. ખ્યાલ આવે છે? સાણસી જેવું કન્સ્ટ્રક્શન હશે. અહીંયા આગળ બુશિંગ જે રાખેલા હશે એ શું કરશે? આ રીતે આમ ક્લોઝ અથવા તો આ રીતે આમ ઓપન થતા હશે. ખ્યાલ આવે છે? આ રીતનું સ્ટ્રક્ચર છે, વચ્ચે જે વાહક છે, કંડક્ટર છે, તો એ વર્ટિકલી એટલે ઉપરની ડાયરેક્શન ની અંદર ઓપન અથવા તો ક્લોઝ થતું છે. અને આ પોઝિશન ને કહેવાય ઓપન સ્થિતિ, બરોબર. ક્લોઝ કરવું છે તો કઈ રીતે થશે? તો કે આ રીતે આમ ક્લોઝ થઈ જશે, સાણસી જેવું બિહેવિયર કરશે. એટલા માટે આનું નામ હતું વર્ટિકલ આઇસોલેટર. સમજાણું? તો આઇસોલેટર છે એક પ્રકારની રોલર સ્વિચ છે, એ સર્કિટ બ્રેકરની બંને બાજુએ લગાડવામાં આવે છે. એ ક્યારે ઉપયોગમાં લેવાય? તો એનું કામ શું છે? તો કે જ્યારે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ કરવાનું હોય અથવા તો મેન્ટેનન્સ માં લેવાનું હોય ત્યારે એને મેઇન લાઇન થી ડિસ્કનેક્ટ કરવા માટે આઇસોલેટરનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે વાત કરીએ આપણે સર્કિટ બ્રેકર, બરોબર. સર્કિટ બ્રેકર તો સર્કિટ બ્રેકર શું કરશે? તો કે સર્કિટ બ્રેકર એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે. સર્કિટ બ્રેકર શું છે? એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે. સર્કિટ બ્રેકરમાં આપણે સર્કિટ બ્રેકર વાળા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં સર્કિટ બ્રેકર વિશે માહિતી મેળવશું. એટલે કે કયા કયા પ્રકારના સર્કિટ બ્રેકર આવે, એ કઈ રીતે એક્ચ્યુઅલમાં વર્ક કરતા હોય, એના વિશે આપણે ડિટેલમાં સર્કિટ બ્રેકર વાળા ચેપ્ટરમાં વાત કરશું. અત્યારે ખાલી આપણે એટલું સમજી લઈએ કે સર્કિટ બ્રેકર છે એનું કામ શું હોય છે, બરોબર. તો સર્કિટ બ્રેકર શું છે? તો કે એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે, બરોબર. કારણ કે પાવર સિસ્ટમ ની અંદર આપણે સ્વિચ તરીકેનો ઉપયોગ કરી છે અને પાવર સિસ્ટમ ની અંદર વોલ્ટેજ કેવા છે? કેવી માં છે. એટલા માટે એક પ્રકારની સર્કિટ બ્રેકર છે હાઈ વોલ્ટેજ સ્વિચ છે. એનું કામ શું છે? તો કે બે કામ કરે છે. એક તો નોર્મલ સ્થિતિમાં બરોબર, સર્કિટ બ્રેકર બે કામ કરે છે. એક તો નોર્મલ સ્થિતિમાં લાઈનને કનેક્ટ અથવા ડિસ્કનેક્ટ કરે છે, બરોબર. નોર્મલ સ્થિતિમાં લાઈનને કનેક્ટ અથવા તો ડિસ્કનેક્ટ કરે છે. અને બીજું ફોલ્ટી સ્થિતિમાં લાઈનને ઓટોમેટિક ડિસ્કનેક્ટ કરે. ડિસ્કનેક્ટ અથવા તો તમે એક શબ્દ સાંભળ્યો છે ટ્રિપ, બરોબર. ટ્રિપ કરે છે. ખ્યાલ આવે છે? સર્કિટ બ્રેકર એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે. એનું કામ શું છે? તો કે નોર્મલ સ્થિતિમાં સર્કિટને ઓન અથવા તો ઓફ કરશે અથવા તો કનેક્ટ અથવા તો ડિસ્કનેક્ટ કરશે. અને જ્યારે ફોલ્ટની કન્ડિશન હશે ત્યારે સર્કિટને ઓટોમેટિક છે ટ્રિપ કરી દેશે, એટલે કે બંધ કરી દેશે અને ફોલ્ટને આગળ વધતો અટકાવશે. ખ્યાલ આવે છે? સર્કિટ બ્રેકર છે ઘણા બધા પ્રકારના આવે. સર્કિટ બ્રેકરના જે પ્રકારો છે એ એના અંદર યુઝ કરવામાં આવતા ડાઇલેક્ટ્રિક મીડિયમના આધારે પાડવામાં આવ્યા છે, બરોબર. સર્કિટ બ્રેકરના પ્રકાર છે એ કોના આધારે પાડવામાં આવ્યા છે? તો કે એની અંદર યુઝ થતા ડાઇલેક્ટ્રિક મીડિયમ અથવા તો ઇન્સ્યુલેશનના આધારે પાડવામાં આવ્યા છે. કયા કયા પ્રકારના છે અત્યારે આપણે ખાલી શોર્ટમાં જોઈએ છીએ? એર બ્રેક સર્કિટ બ્રેકર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર, SF6 સર્કિટ બ્રેકર, બરોબર. ઘણા બધા પ્રકારના સર્કિટ બ્રેકર છે. પછી MCB અને ELCB પણ એક પ્રકારના સર્કિટ બ્રેકર જેવું કામ કરે. ખ્યાલ આવે છે? તો આ હતું સર્કિટ બ્રેકર. હવે વાત કરીએ આપણે અર્થ સ્વિચ, બરોબર. અર્થ સ્વિચ. તો અર્થ સ્વિચ છે કઈ રીતે કનેક્ટ કરેલી હશે? તો કે એક ટર્મિનલ છે લાઈન સાથે અને બીજો ટર્મિનલ છે અર્થ અથવા તો ગ્રાઉન્ડ સાથે જોડાયેલો હશે. અર્થ સ્વિચ શું કરશે? તો કે એક તો સિસ્ટમને અર્થ પૂરો પાડશે, બરોબર. સિસ્ટમને અર્થિંગ પૂરું પાડશે.
અહીંયા સુધી ખ્યાલ આવે છે સિસ્ટમ ને અર્થિંગ પૂરું પાડશે કોણ અર્થ સ્વિચ બીજું તો કે જ્યારે લાઈન નું મેન્ટેનન્સ કરવાનું હોય ધારો કે આ એક ટ્રાન્સમિશન સિસ્ટમ ની સિંગલ ફેઝ લાઈન છે એ અત્યારે કેવી છે એનર્જાઇઝ છે અથવા તો ચાર્જ સ્થિતિમાં છે હવે કોઈ કારણસર અહીંયા આપણે ફોલ્ટ થયો છે એટલે સર્કિટ બ્રેકર કેવું કરવું પડે ટ્રીપ અથવા તો સર્કિટ બ્રેકર છે ટ્રીપ થઈ ગયું ડિસ્કનેક્ટ થઈ ગયું પણ લાઈન ની અંદર ચાર્જ કેવો હશે એમ ન હશે કેમ તો કે લાઈન ની અંદર આપણને ખબર છે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હશે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ની પ્રોપર્ટી શું છે તો કે ઇલેક્ટ્રિક ચાર્જ ને કેપેસિટન્સ એ શું કરશે ઇલેક્ટ્રિક ચાર્જ ને એની અંદર સંગ્રહ કરી રાખશે તો ડાયરેક્ટ જો સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ ગયા પછી કોઈ ઓપરેટર છે મેન્ટેનન્સ માટે જશે તો એને હાઈ વોલ્ટેજ નો શોક લાગશે કેમ તો કે કેપેસિટન્સ ને કારણે લાઈન ની અંદર ચાર્જ સંગ્રહાય છે બરોબર તો આપણે ડાયરેક્ટ છે લાઈન નું મેન્ટેનન્સ કરી શકાય નહીં સૌથી પહેલા શું કરવું પડે આપણે આ જે અંદર ચાર્જ છે કંડક્ટર ની અંદર અથવા તો વાહક ની અંદર જે ચાર્જ સ્ટોર થયેલો છે એને સૌથી પહેલા ગ્રાઉન્ડ કરવો પડે તો બીજું કામ શું છે અર્થ સ્વિચ નું તો કે ચાર્જ ને અર્થ પાથ પૂરો પાડવો બરોબર મેં શોર્ટ માં લખેલું છે પણ તમે તમારી બુક માં લખજો કે જ્યારે લાઈન એનર્જાઇઝ હોય અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય તો સર્કિટ બ્રેકર થી ઓટોમેટિક ટ્રિપ થઈ જાય સર્કિટ બ્રેકર ટ્રિપ થઈ ગયા પછી કોઈ ઓપરેટર છે મેન્ટેનન્સ માટે આવે તો ચાર્જ થયેલી લાઈનમાં થોડો કેવો કેપેસિટન્સ ને કારણે ઇલેક્ટ્રિક ચાર્જ છે સ્ટોર થયેલો જો આ કોઈ ઓપરેટર ડાયરેક્ટ મેન્ટેનન્સ કરવા જાય તો એને હાઈ વેલ્યુ નો હાઈ વોલ્ટેજ નો શોક લાગે એવું ન થાય એટલા માટે સૌપ્રથમ ચાર્જ ને શું કરવું પડે અર્થ કરવો તો એ ચાર્જ ને અર્થ કરવા માટે આપણે અહીંયા અર્થિંગ સ્વિચ નો ઉપયોગ કરીએ ખ્યાલ આવે છે અને ત્રીજું ફંક્શન શું થાય તો કે ઓપરેટર ની સેફટી માટે આપણે અર્થ સ્વિચ અહીં લગાવેલી છે ખ્યાલ આવે છે તો આથી અર્થ સ્વિચ અને પાવર સિસ્ટમ નું જેટલા પણ કમ્પોનન્ટ છે બધા વિશે આપણે થોડી માહિતી છે મેળવી મેં તમને પહેલા જ કીધું કે પાવર સિસ્ટમ ની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ નો ઉપયોગમાં લેવાય કેપેસિટર બેંક છે પછી વેવ ટ્રેપ છે પીએલસી છે ઘણું બધું ટૂંકમાં બહુ બધા ઇક્વિપમેન્ટ છે આવે પણ બધા ઇક્વિપમેન્ટ વિશે આપણે માહિતી નાના એવા વિડિયોમાં મેળવી શકીએ નહીં ખ્યાલ આવે છે એટલા માટે આપણે અહીંયા મેઇન ઇક્વિપમેન્ટ છે એની માહિતી ટૂંકમાં મેળવી હવે વાત કરીએ આપણે વેવ ટ્રેપ ની બરોબર વેવ ટ્રેપ તો વેવ ટ્રેપ છે એ ક્યાં હશે તો કે સિસ્ટમ ની અંદર આ રીતે ડ્રમ જેવું તમને દેખાશે બરોબર પાવર સિસ્ટમ ની અંદર એક લાઈન સાથે આવી રીતે ડ્રમ જેવું દેખાશે એને કહેવાય વેવ ટ્રેપ શું કહેવાય વેવ ટ્રેપ હવે વેવ ટ્રેપ નો ઉપયોગ શું થાય તો કે તમે એક નામ સાંભળ્યું છે પીએલસીસી રૂમ બરોબર પીએલસીસી રૂમ પીએલસીસી નો મતલબ થાય પાવર લાઈન કેરિયર કમ્યુનિકેશન પાવર લાઈન કેરિયર કમ્યુનિકેશન એનો મતલબ શું થાય તો કે એક સબસ્ટેશનથી બીજા સબસ્ટેશને જો આપણે ટેલિફોનિક વાતચીત અથવા તો સંદેશા વ્યવહાર કરવો હોય ટેલિફોન થ્રુ તો પીએલસીસી પાવર લાઈન કેરિયર કમ્યુનિકેશન નો ઉપયોગ થાય આમાં શું કરવામાં આવે તો કે હાઈ ફ્રીક્વન્સી વાળું સિગ્નલ છે હાઈ ફ્રીક્વન્સી વાળું સિગ્નલ છે એ આપણે આપણી જે પાવર લાઈન છે પાવર લાઈન એટલે કે જેના થ્રુ આપણે પાવર ને ટ્રાન્સમિટ કરી છે ઈ લાઈનમાં હાઈ ફ્રીક્વન્સી વાળો સિગ્નલ છે મોકલશું અને ઈ સિગ્નલ ની મદદથી આપણે શું કરશું તો કે એક સબસ્ટેશન થી બીજા સબસ્ટેશન સુધી વાર્તાલાપ કરશું બરોબર એટલે એનું નામ આપ્યું પાવર લાઈન કેરિયર કમ્યુનિકેશન એટલે કે જે લાઈનનો ઉપયોગ આપણે પાવરને ટ્રાન્સમિટ કરવા માટે કરીએ છીએ એ જ લાઈનનો ઉપયોગ આપણે શું કરશું કમ્યુનિકેશન કરવા માટે પણ ઉપયોગમાં લેશું એટલે કે વધારે લાઈનની જરૂર પડશે નહીં એટલા સુધી ખ્યાલ આવે છે હવે કોઈ પણ કમ્યુનિકેશનની ફ્રીક્વન્સી હોય કેવી હંમેશા કિલોહર્ટ્ઝ અથવા તો મેગાહર્ટ્ઝમાં છે બરોબર કમ્યુનિકેશન એટલે કે જે વાતચીત આપણે કરીએ છીએ એની ફ્રીક્વન્સી કેવી હોય ટેલિફોનિક વાતચીત તમે કરો તેની ફ્રીક્વન્સી કેવી હોય કિલોહર્ટ્ઝ અથવા તો મેગાહર્ટ્ઝમાં અને પાવર ફ્રીક્વન્સી આપણે કેટલી છે ઇન્ડિયાની પાવર ફ્રીક્વન્સી તો કે 50 હર્ટ્ઝ ખ્યાલ આવે છે પાવર ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ
એને કમ્યુનિકેશન ફ્રીક્વન્સી કેટલી છે કિલોહર્ટ્ઝ અથવા તો મેગાહર્ટ્ઝ ની અંદર, એટલે કે ખૂબ જ હાઈ ફ્રીક્વન્સી વાળો સિગ્નલ તમે મોકલો તો જ તમે કમ્યુનિકેટ કરી શકો. આ સુધી ખ્યાલ આવે છે? તો વેવ ટ્રેપ શું કરશે તો કે વેવ ટ્રેપ છે એ પાવર ફ્રીક્વન્સી એટલે કે 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી અને કેરિયર ફ્રીક્વન્સી એ બંનેને શું કરશે અલગ પાડશે. ખ્યાલ આવે છે? પાવર ફ્રીક્વન્સી એટલે કે 50 હર્ટ્ઝ ની અને કેરિયર ફ્રીક્વન્સી એટલે કે કિલોહર્ટ્ઝ અથવા તો મેગાહર્ટ્ઝ વાળી ફ્રીક્વન્સીને અલગ કરશે. કેમ અલગ? કેરિયર ફ્રીક્વન્સી કેટલી છે કિલોહર્ટ્ઝ અથવા તો મેગાહર્ટ્ઝ, બરોબર? તો વેવ ટ્રેપ શું કરશે કેરિયર ફ્રીક્વન્સી અને જે પાવર ફ્રીક્વન્સી છે એ બંનેને શું કરશે અલગ કરશે. કેમ અલગ કરશે તો કે અથવા તો કેમ ઇક્વિપમેન્ટ લગાડશે તો કે જો કેરિયર ફ્રીક્વન્સી જે કિલોહર્ટ્ઝ કે મેગાહર્ટ્ઝ વાળી ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટ સિસ્ટમ ની અંદર આવી જશે તો સિસ્ટમ ની અંદર જે કંઈ પણ આપણે ઇક્વિપમેન્ટ લગાવેલા છે આપણે એની અંદર નુકસાન પહોંચાડશે, બરોબર? નુકસાન પહોંચાડશે. એવું ન થાય કે મોંઘા ઇક્વિપમેન્ટ ઉપર નુકસાન ન પહોંચે એટલા માટે આપણે વેવ ટ્રેપનો ઉપયોગ કરીશું. વેવ ટ્રેપ છે પાવર ફ્રીક્વન્સી અને કેરિયર ફ્રીક્વન્સી બંનેને કેવી કરશે અલગ પાડી દેશે, બરોબર? હવે વાત કરીએ આપણે કે સપોઝ ધારો કે શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય છે, શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય છે અને ફોલ્ટ કરંટની કિંમત છે વધે છે, બરોબર? શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય તો ફોલ્ટ કરંટની કિંમત કેવી થાય ખૂબ જ વધારે. આ ફોલ્ટ કરંટને લિમિટ કરવા માટે આપણે એક રિએક્ટરનો ઉપયોગ કરીશું. એનો ઉપયોગ કરીશું રિએક્ટર.